બોટાદ જિલ્લાના ગડ્ડાની સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર સહિત તમામ સ્ટાફ દ્વારા પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને પગલે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગડ્ડાના સરકારી હોસ્પિટલના પટાંગણમાં જ સરકારી હોસ્પિટલના તમામ કર્મચારીઓ ગ્રાઉન્ડમાં કેન્ડલ માર્ચ કરીને હાથમાં નો સેફ્ટીના નો ડ્યુટીના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। सूत्रों ने हाईलाइट करते सूत्रों हाईलाइट कर कंप्लीट હું અહીંયા મેડિકલ ઓફિસર ડૉક્ટર સ્વીટી કળથિયા તરીકે નિયુક્ત થઈ છું અને આ મારો આખો સ્ટાફ છે અને અમે આજે કોલકાતામાં જે ફિમેલ ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસ થયો છે એમના જસ્ટિસ માટે પ્રોટેસ્ટ પર બેઠેલા છીએ। અને અત્યારે ખાલી ડૉક્ટરની વાત નથી ને, બધી ફિમેલની સેફ્ટીની વાત છે। અને મેં ઘણા ન્યૂઝની અંદર એવું જોયું છે કે ન્યૂઝવાળા એમ કહે છે કે ડૉક્ટર હડતાળ પર બેઠા હોય તો દર્દીઓને શું સમજવાનું, તો દર્દીઓ આવીને ડૉક્ટર પર મારપીટ કરી જાય, મેડિકલ સ્ટાફ ને નર્સની સાથે મારપીટ કરી જાય। અને કોલકાતાના કેસ પછી ઉત્તરાખંડની અંદર એક સિસ્ટર, એક નર્સ પર એક પાછો રેપ થયો છે અને એમનું મર્ડર થયું છે। તો આ બધીની ગેરંટી સરકાર નથી લેતી, પબ્લિક નથી લેતી, તો ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને શું સમજવાનું। એટલે અમે અમારી સેફટી માટે પ્રોટેસ્ટ પર બેઠા છીએ અને જે લોકોને તકલીફ પડતી હોય ને તો એ લોકો અમારી સાથે આવીને અવાજ ઉઠાવે, કેમ કે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ જ નહીં બચે, એ લોકોના મર્ડરને રેપ થયા કરશે તો એ લોકો ઇલાજ કરાવવા ક્યાં જશે? સરકાર પાસે। એટલે અમે અહીંયા ન્યાય માટે અહીંયા પ્રોટેસ્ટ પર બેઠેલા છીએ।